આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો, પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક, એવો અધિકાર મને વિસાવદર ભેંસાણની જનતાએ આપ્યો છે. એનો પહેલાં હું આભાર માનું છું. મેં આજે અમારા વિસાવદર ભેંસાણ મત વિસ્તારના અતિ મહત્ત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે. અમારા વિસ્તારનો સૌથી મહત્ત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. અને એ રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે. એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત મેં આજે કરી છે, જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી, જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી. ઢોરનો પણ વીમો હોય છે, કેમેરાનોય વીમો છે, મોબાઈલનોય વીમો છે, માણસનોય વીમો છે, મકાનનો પણ વીમો છે, સોના ચાંદીનો પણ વીમો છે. તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં? જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં 40% જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે, સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી, છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં 40% જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે એક આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે, એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે 40% જમીન કાપી લેવામાં આવે છે એ ગેરકાયદેસરનું કૃત્ય છે, સુખાકારી માટે બન્યો છે. પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર 40% જમીન કાપી લઉં, એને વેચીને રૂપિયા બનાવું, એટલા પૂરતો જેનો અમલ થાય છે. મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે. આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે, પરંતુ પવનચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો. એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 2 અને કલમ 200માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે 8,000 કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે, અને આ આવક જે તે ગામની ગ્રામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે. એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવનચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે. જો મિલકત વેરો લેશે તો 8,000 કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે. ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે, ગામની પંચાયતનું સ્વભંડોળ વધશે, આત્મનિર્ભર બનશે, લોકોનું કામ થશે. કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી, એટલે એમણે મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે. સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરવામાં આવે છે, એમને જેલમાં પૂરવામાં આવે છે, એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે, પરિવારના સભ્યો હેરાન થાય છે. તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને કરી છે. મારી આ 5 જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ, પણ આખા ગુજરાતને લાગુ પડતી છે. એટલે મુખ્યમંત્રીશ્રીએ મારી વાત સાંભળી છે. એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું, ચર્ચા કરીશું, વિચારણા કરીશું, કાયદાનો સ્કોપ જોઈશું, આની પ્રેક્ટિકાલિટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે. આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે, ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલીવાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું, મજા આવી. અને અમારા વિસ્તારના લોકોનો બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદરના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું. તો